सांसद बिल्कुल निष्फળ है सांसद बिल्कुल निष्फળ है અત્યારે બેકારમાં બેકાર હોય ને તો કિસાન અમારે કાંઈ પણ સરકારનું મફત જોતું નથી મફત નથી જોતું અમારે ભાવ જોઈ વિકાસની આપણે સ્ટેજ ઉપર તો બહુ વાતો સાંભળીએ છીએ, પરંતુ ખરેખર લોકો સુધી કેવો વિકાસ પહોંચે છે, કેવા વિકાસના કામો થાય છે એ જાણવા માટે જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકો છે અને કાલાવડ તાલુકાનું આ નિકાવા ગામ છે. અંદાજે 15,000 જેટલી વસ્તી છે. એ ગામમાં અત્યારે હું પહોંચી છું. સરસ મજાનું આમ વાતાવરણ છે ને અહીં આટલા બધા વડીલો બેઠા હતા, તો જે વડીલોના મોઢેથી આપણને જે સાંભળવા મળે એ સાચું હોય. શું નામ દાદા તમારું? જાગાભાઈ. જાગાભાઈ, શું કામ કરો છો? ખેતી કામ. કેવો પાક રહ્યો આ વખતે? શું આવ્યું છે? મગફળી નહીં પણ મીડિયમ પાક. પૂરતા ભાવ મળે છે? ભાવ મળે છે, નથી મળતો એવું બધું આવે છે. આ વખતે શું લાગે છે તમને? આ વખતે શું ખબર પડે, એ મને કાંઈ ખબર ન પડે આ વખતે શું થાય. એટલે વર્ષોથી ખેતી જ કરો છો, ભણેલા છો? હા. તમારા દીકરા શું કરે છે? દીકરા સુરત છે. એ ખેતી નથી કરતા? ના. તો તમે કેમ કેટલી ખેતી છે? ખેતી પચાવી ગા. તો તમારા દીકરાને તમે ભણાવી ગણાવીને સુરત મોકલી દીધો કે ત્યાં કઈ ધંધો કરે? ત્યાં ધંધો કરે. શું કે તમને ગામમાં વિકાસ કેવો થયો છે? ગામમાં વિકાસ સારો છે. આ બધું લાદી થઈ ગઈ બધી. હા, એટલે અહીંયા સરસ મજાનું આમ જોવો તો બધી જ ચારેકોર લાદી છે ને સિમેન્ટ રોડ છે, ડામરના રોડ છે, એ બધા વિકાસના કામ તો થયા, પણ બીજા કઈ થયા છે આમ લાગે છે? એવું બીજા કામની મન ન ખબર પડે એવી. બીજા કેવા વિકાસના કામ હોય એમને જાગાભાઈ, આમ બીજા વિકાસના કામ એટલે લાઈટ આવે છે, વીજળી વહી જાય છે કે આવે છે? હોય છે. આ હોય, વીજળી તો હોય. પાણી આવે જ તમારા ઘરમાં? પાણી આવે. 6-7 દી એક દિવસ આવે. 4-5 દિવસ 6-7 દિવસ 4-5 દિવસ 4-5 દિવસે 6-7 દિવસે આવે તો આમ ભેગું કરીને રાખવું પડતી હશે ને? આ ટાંકા ભર્યા હોય પીવાના પાણીના. ઉનાળો હોય ત્યારે અછત સર્જાય પાણીની? નહીં. જાગાભાઈ છે એવા છે, અહીંયા બીજા ઘણા બધા વડીલો છે, એમને આપણે પૂછવાના છીએ. શું નામ તમારું? શિવાભાઈ. શું કરો છો? ખેતી કામ. શેનો પાક આવ્યો છે આ વખતે? મગફળી, ધાણા, ચીણા. કેવો પાક રહે છે? પૂરું પાણી મળી રહે પાકને? પાણી તો જડી રહે પણ 50% પાક છે બેન. કેમ 50% પાક એટલે? વરસાદની હિસાબે. અચ્છા, આકાશી રોજીરોટી છે. પછી જે 50% પાક છે એમાં તમને આમ પૂરતું વળતર મળી રહેશે? સરકાર ભાવ દે છે? ભાવ તો ઓછા જ ભાવ છે. તો શું કહેશો સરકારને તમે? કહેવાનું શું હોય, સરકાર કે આમ માને એમ છે આપણું. એટલે તમે બોલો તો માને ને. અત્યારે અવાજ ઉઠાવવા વાળું જ કોઈ નથી. અવાજ ઉઠાવવા વાળા તો એ કદાચ 2-5 નીકળે, 2-5 નું શું આવે. મન કી બાત હોય ને એમાં અવાજ કોઈ ન સાંભળે બેન. પહેલી વસ્તુ તો એ કે હવે જામનગર જિલ્લાના ચાલુ સાંસદ, લોકપ્રિય સાંસદ ને યુવા સાંસદ કહી કે હજી 50ની આસપાસ હોય, 50-60ની વચ્ચે બેનની ઉંમર. 23મો નંબર આ નિકાવા જામનગર જિલ્લાની કમનસીબી કહેવાય. શિક્ષિત અને હોશિયાર ગર્ભ શ્રીમંત સાંસદ હોય, 26માંથી 23મો નંબર આવે, એને મત જ ન મગાય ગામડાની અંદર. પૂરી ગ્રાન્ટ નથી વાપરી ગયા. જે 270 કરોડની ગ્રાન્ટ અમારા રાજુભાઈ સરપંચને કીધું હોય ને તો વાપરી નાખે. 3 મહિના પહેલાં કીધું ને તો અમારો આ દોડતો માણસ વાપરી શકે. એ બેનને એ ખબર નથી કે હું મારા વિસ્તારના લોકોના મને જે સરકાર પૈસા આપે એ પૂરી ગ્રાન્ટ નથી વાપરી શકતી. અને હવે હમણાં આવશે કે મત આપો. એટલે તમે શું કહો છો? કોનો વાત છે? સાંસદ બિલકુલ નિષ્ફળ છે. સાંસદ બિલકુલ નિષ્ફળ છે. ફરી આ વખતે એમને જ એને હું તો કહું છું, 2 આંખું ભગવાને આપી ને પોતાના આત્માના અવાજને પૂછી અને વોટ કરે ને તો ક્યારેય ન આપે આ સાંસદને મત. કોઈ પણ જ્ઞાતિ જાતિ નહીં, પાટીદાર હોય, દલિત હોય, ગમે ઓબીસી હોય, આયર હોય, ગમે ત્યારે હું કહું આ સાંસદને ન અપાય. 10 વર્ષ ત્યાં લોકસભામાં હે બેન, 10 વર્ષ ધારાસભામાં રહ્યા. પાયલોટ પ્રોજેક્ટની અંદર 2012ની અંદર જામનગર જિલ્લાને મૂક્યો. શેમાં? પ્રમોગલેસ આવડ્યા રીસર્વેની માપણીમાં મૂક્યો. 14 વર્ષે પ્રશ્ન એક ઉકેલાણો ન હોય 53% ભૂલ બેન. 53%. અત્યારે ખબર નહીં હોય, કોઈને જમીન વેચી છે ને એને ખબર છે. 2 ભાઈ વચ્ચે ડખા થઈ જાય, હયાતી નહીં હોય ને ત્યારે છે. 182માં ફર્સ્ટ નંબરનો ધારાસભ્ય તો પ્રવીણ મુછડિયા છે.
હું એને 100% મત આપું. હું કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ ઉપર નથી, પણ દલિત છે એની પાસે 25 તો ડિગ્રી છે નાના મોટી, અને ગમે એ ટેબલે જઈને એટલે પ્રવીણ મુછડિયાનું કામ પડે, વિરોધ પક્ષ હોય, પીએસઆઈ હોય, ડીએસપી હોય, ગમે એ કલેક્ટર હોય, પ્રવીણભાઈની હાજરીમાં હું ગયેલો હોઉં. કલેક્ટર જ્યારે બાયણા નો ખોલે ને પ્રવીણભાઈ આવે એમ કેમ તો બાયણા ખુલી ગયા હોય બેન. એના જેવો અત્યારે લોકપ્રિય કોઈ છે જ નહીં. હું એમ કહું તાલુકામાં નથી કોઈ. પ્રવીણભાઈ જેટલા હોશિયાર ડાયા અને બાહોશ છે ને, એની જે આત્મવિશ્વાસ ને જે એની ધગસ છે કામ કરવાની, આ કાલાવડની જનતાની મોટામાં મોટી ભૂલ છે. આ વખતે ચૂંટણીમાં શું લાગે છે, કેવો આ માહોલ? વખતે યુવા ચહેરો 43 વર્ષનો યુવા ચહેરો, એડવોકેટ, 2 વખતે જિલ્લા પંચાયતનો સભ્ય, જેપી મારવિયા, વિરોધ પક્ષના નેતા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર. અમારે તો કિસાન હોય તો કિસાન ગમે એ હોય, ઓબીસી હોય, પટેલ હોય, આયર હોય, દરબાર હોય, ગમે એ હોય, પણ 4 લાખનો વીમો એને કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં આજે 5 વર્ષથી આ બંધ હતો. કોઈ કિસાન અકસ્માતે મરી જાય, 4 લાખ રૂપિયા સરકાર, રાજ્ય સરકાર આપે ને માર્કેટિંગ યાર્ડ એનું પ્રીમિયમ ભરે. એ જેપી મારવિયાએ ચાલુ કરાવ્યો. કોઈ પણ માણસને પૂછી લ્યો તમે, જેપી મારવિયા એટલે શું ચીજ છે. જેપી મારવિયા જેવો હે ને આ 26 સાંસદમાં ફર્સ્ટ નંબરનો સાંસદ એ બનશે, હું તેમ માનું. યુવા ચહેરો અને હોશિયારને સમજી શકે. સામાન્ય ખેડૂતનો દીકરો હે, 10 વીઘા જમીનના, એના બાપને 10 વીઘા જમીન છે. સામાન્યમાં સામાન્ય ખેડૂત છે, એની પાસે ખીચા હે પણ મોબાઈલ રાખવા પૂરતા, એની પાસે પસ્તી નથી. અને સામે આખી રિલાયન્સ ઊભી, આખી વિશ્વની રિફાઇનરી ઊભી. બીજા ગામમાં આટલા સરસ મજાના આમ રોડ તો દેખાય છે કે આમ સરસ મજાનો વિકાસ થયો બેન, આ 21મી સદીમાં હે, 2024માં જીવી છે. આ રોડ થવા જોઈએ 15 વર્ષ પહેલા, આ 15 વર્ષ પાછળ છે. રાજકોટ જિલ્લાનું એક ગામ મને બતાવો 10 વર્ષ પહેલા રોડ થઈ ગયા છે. નબળા બંડલમાં બંડલ તાલુકો હોય તો કાલાવડ, અને બંડલમાં બંડલ દેશનો છેવાડાનો જિલ્લો હોય ને તો જામનગર જિલ્લો. એટલે સંતુષ્ટ છો કે નથી? જામનગર જિલ્લાની કામગીરીથી બિલકુલ સંતુષ્ટ નથી. આ રહ્યું ને અહીંયા કોણ અવાજ ઉઠાવે એવું કોણ મને બતાવો, કોણ છે આગેવાન? આપણે નાગરિક તરીકે આપણે જ અવાજ ઉઠાવવો જોઈએ ને. અરે નાગરિક મનની વાત કરે, મન કી બાત. બીજાની વખત મારી તમે વાત સાંભળો એવી રીતે કોકની સાંભળવી તો જોઈએ ને. હું બોલવા માંડું ને એટલે કંઈ નથી સાંભળતો. 1965માં પુલ બન્યો હોય, તમે જોતા, તમે આવ્યા ને રાજકોટથી આવ્યા ને, જોઈ લ્યો એ પુલની દશા જોઈ લો. એની ઉપર જેપી મારવિયાએ આંદોલન કરી, રસ્તા રોકો કરીને એની ઉપર ડામર પથરાવ્યો. વિચાર કરો, 1965માં બન્યો હોય, 55 વર્ષ પહેલાં હજી પુલિયું પડ્યું નથી, અને આવડા 5 વર્ષ પહેલાં બનાવ્યું ને. જહાપરનું પુલિયું પડી ગયું એક વખત, આલીકોર જસાપરની વચ્ચે એક જ નાલાનું પુલિયું છે, બાલાજી ફાર્મથી આગળ ફાંડું પડી ગયું. લ્યો, અને તમે વિકાસ માનો હો. 2012માં 1250ની મેં માંડવી વેચી હતી ને, 1451નો કપા વેચ્યો તો 715 રૂપિયા ડીએપીનો ભાવ હતો. આજે 1550 રૂપિયા ડીએપીનો ભાવ, અને 1200નો કપા. ખેડૂને બહુ આના ચહેરા હમું જોવાતું નથી. આમાં રોનક ક્યાં દેખાય, નૂર દેખાય તમે બેન? કૃષિ મંત્રી એને મોઢેથી એમ બોલે કે ખેડૂતો ખોટું બોલીને પાક છુપાવે અને પાક વીમો અપનાવે, એને શરમ થવી જોઈએ. આજથી 40 વર્ષ પહેલાં 12.5 ગ્રામનું તોલું સોનું થતું, એક ખંડી માંડવી અને 1 તોલું સોનું આવતું. તો અત્યારે 1200 રૂપિયા છે માંડવીનો ભાવ, અને ઓનો આજની તારીખનો ભાવ ફૂલ સાહેબની અંદર 68,000 રૂપિયા. 70 લ્યો, બોલો કેમ ભેરું કરવું? આ કે ત્રણ ખાંડી માંડવી કરી તોય ભેરું ન થાય. આ દેશ આઝાદ થયો ત્યારે કહેવાતું હું, ભારત ખેતી પ્રધાન દેશ છે. હજુ કહેવાય છે જય જવાન જય કિસાન. અટાણે બેકારમાં બેકાર હોય ને તો કિસાન. ખેતી શું કરો તમે? ખેતી જ કરો? ખેતી જ કરું છું. આ ઓરિયન ઠેલી લેવાય. કયો પાક છે તમે અત્યારે? અત્યારે તલી વાવી છે. શું લાગે તલીના ભાવ આવી જશે? ભાઈ આમાં ભાઈની વાત છે. અમારે તો મહેનત કરી જાણી છે, અમે તો ટેપો ભાંગી જાણી. અમે સરકારને નહીં, કુદરતને માનવાના. શું લાગે આ વખતે ચૂંટણીમાં કોણ આવશે? હે, શું લાગે આ વખતે તો આમાં પક્ષ પલટો મારે તો મેળ ખાયું કિસાનનો. બીજું કામ થાય એવું નથી લાગતું. અત્યારે 10 ગ્રામનું તોલું સોનું છે, 2 બાજુથી માર. આ 2 ધારી તલવાર હોય ને વેપારીને, ઘાજ મારવાનું, પાનું નહીં જોવાનું, સીધું ધડોહી જ નાખે ખેડૂને. સરકારી નોકરીઓ તો ભાવ ક્યાં છે અત્યારે? 1 લાખ માથે છે ને પગારો. હે, તો ખેડૂતો 50 વીઘાની જમીનની અંદર 10 સભ્યો ખેતી કરતા હોય છે ને તો 10 લાખ રૂપિયો નથી લઈ શકતા વળતર એનું. લ્યો, તો હવે એ મોટો કે એક પગારદાર મોટો વ્યક્તિ? બરોબર છે. શું કરે તમારા દીકરા? શું કરે? એ ખેતી જ. અત્યારે ટકાવારી હોય તો ખેડૂતના દીકરાને ક્યાં કોઈ લે છે નોકરી ઉપર? ભણેલા જ? ભણેલા. 10મા ધોરણની 79% છે એના. માર્ક સ્લિપ જોતી હોય તો બતાવું તમને. હાલો, ક્યાં લાગશે નોકરી એની કયો બતાવો. રાજકોટ યુનિવર્સિટીનું ફર્સ્ટ ક્લાસનું સર્ટિફિકેટ MA નું, બોલો હવે એને લાગશે નોકરી? ખેડૂતોને રૂપિયા જ બરબાદ કરવાના છે કામી, કશું વળતર નથી. અને બીજા નોકરિયાતોને વારસદાર તરીકે હાલો
લઈ લઈએ. ગામમાં બીજા કયા કયા વિકાસના કામો થયા છે? વિકાસના કામો તો એ થોડા જાજા જાતા હોય થતા હોય, પણ આ ક્યાં ગામના ખેડૂત છો તમે? કોઠા ભાડુકીયા સરદારનગર, પણ ખેડૂતનો કંઈક વિકાસ કરો આમાં. શું કરો દાદા, ખેતી કરો છો? હા ખેતી કરી છે. ભણેલા છો? હા ભણેલ છે થોડું. તમારા દીકરા શું કરે છે? ખેતી આ રહ્યા ખેતી કરે શું સમજો કરે બેન, અને ભણાવીને ક્યાં શું દે નોકરી નિયમ છે મારા દીકરીનું કહું, નથી. પેલા તો એક જણ તો આપતા જ દે. 5 વર્ષથી બંધ છે પ્રધાનમંત્રી ફસલ આ બટકું નાખી દઈએ ને એટલે પૂછડી પટપટાવીને પૈસા રહીએ. 2000 રૂપિયા શું કરવા બેન અમારે? 2000 ને શું કરવા છે? એથી 2000 ને જો અમારે ખેતીનો ભાવ જોઈશે, ભાવ 2000 રૂપિયા કપાસનો અમારે ભાવ જોઈશે. ભાવ જોઈએ. અમારે કાંઈ મફત જોતું નથી, ભાવ જ જોઈશે. અમારે કાંઈ પણ સરકારનું મફત જોતું નથી, મફત નથી જોતું. અમારે ભાવ જોઈ, અમારી વસ્તુ અમે ખેતીમાં જે પેદા કરીને એનો ભાવ જોઈશે. તો એ ભાવ ક્યાં દઈએ કયો તમે? એટલે મહેનત એડે જાય. હા મહેનત રહી જાય છે, નુકસાનીમાં છે. એક તો આકાશી રોજી. હા એક તો આકાશી નથી, વરસાદ થાય નહીં. રજૂઆતો જે કરવા ગયા છે ખેડૂતો દિલ્હી, એને પૂરા દિલ્હી પહોંચવા દીધા નથી. બરાબર, આ સરકારની મને મહેજ છે. શું કરો છો? ખેતી કરો છો? ના, ખેતી કરી. તમારા દીકરા શું કરે? એ બસ ખેતી જ કરે. એ ભણીને હવે ખેતીમાં લગાડ્યો, બીજું શું કરવું? ભણીને નોકરી કરી શકાય ને? ક્યાં કરે, કેવી રીતે નોકરી કરવી? નોકરીમાં તો વારો આવતો નથી અનામતને હિસાબે. અત્યારે 95% વાળા એમને રખડે છે અને 60-65% વાળા નોકરી કરે છે. શું કે ગામમાં વિકાસના કામો કેવા થાય છે? વિકાસમાં તો જે આજ ઘણા વર્ષો પહેલાં આ બધા કામ થયા હતા એ હવે ધીમે ધીમે આ અમારા જામનગર જિલ્લામાં વારો આવ્યો છે. દરેક રાજકોટ જિલ્લો છે એમાં બધા ગેસ પાઇપલાઇન આવી ગઈ છે. અમારા જામનગરમાં હજી કોઈ સરનામું છે નહીં. ગટર ને રોડ રસ્તા હવે ચાલુ થયા છે, બાકી તો કંઈ હતું નહીં. અમારું ગામ સરપંચના કામથી જ ખુશ છે, બાકી તો કોઈ અહીંયા કંઈ સામું જોવાવાળું છે નહીં. સાંસદ કયો, ધારાસભ્ય કયો, ચૂંટણી વહી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ, પછી કોઈ આવવા પણ છે નહીં. એટલે કઈ બોલવા જ નથી માંગતા? નહીં, એટલે આટલા બધા તમે સરકારથી નારાજ છો કે પછી કઈ પ્રશ્ન જ નથી? સરકારથી નારાજ. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે નિકાવા ગામની કે અમુક લોકો છે તે બોલવા જ નથી માંગતા. એટલે કેટલા પ્રશ્ન છે? બહુ જાજા પ્રશ્નો ભેગા થઈ ગયા છે. એમ બોલ્યા જેવું જ નથી કાંઈ. કંઈક બોલશો તો સામેવાળાને ખબર પડશે ને. આપણે 50 પ્રશ્ન રજૂ કરીએ, એમાંથી 5 નો કદાચ નિકાલ આવી જાય. બધાય જોવે છે, આંધળા એકેય નથી. સરકારમાં બેઠા નહીં, બધાય જોવે, આંધળા એકેય નથી. એને બધી ખબર પણ કાંઈ કરવું જ નથી. એને કાંઈ કરવું જ નથી તો શું કરવાનું? બોલો. શું કરો? ખેતી કરો છો? શું નામ છે તમારું? રમેશભાઈ મારવિયા. શું કામ કરો છો? ખેતી. નિકાવાના જ છો? કયો પાક લીધો છે? હે અત્યારે શું પાક છે તમારે ખેતીમાં? અત્યારે ધાણા ચણા. શું લાગે ધાણા ચણાના ભાવ આવી જશે? ભાવ તો હવે હું તમને જેમ કે રિયલી વાત કરું, 1947 પછી ભારત આઝાદ થયો. 47માં બંધારણના નિયમ મુજબ, ભારતના બંધારણના નિયમ મુજબ સૌથી પહેલાં ખેતીને પ્રાધાન્ય આપવાની વાત હતી. અત્યારે એ પ્રાધાન્ય મળતું નથી. ગાંધીજીનું સપનું અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું, એનો પૂરેપૂરો ફોકસ હતો ખેતીમાં. જે વસ્તુની અંદર, ખેતીની અંદર કે આદિવાસી કે જળ અને જમીન જે જંગલમાં વસે છે અને કાયમીને માટે જે જંગલની અંદર કે ખેતરની અંદર જે માણસ ખેતી કરતો હોય, આ આઝાદી પછી એ લોકો હેરાન થતા હતા. તો એના માટે રજવાડુએ એના રાજ આપી અને ખેડૂતોને સુખી કરવાનો એનો હેતુ હતો. એ હેતુને અત્યારે પ્રાધાન્ય મળતું નથી. અત્યારે આજથી એમ કે 20 વર્ષ પહેલાં જે વસ્તુના ભાવ હતા એ વસ્તુના ભાવ હજી એમનેમ છે, એમાં કોઈ જાતનો સુધારો થયો નથી. અત્યારે જે ખેતીમાં જે વસ્તુ આવે છે ઔદ્યોગિક ક્ષેત્રમાંથી, ઉદ્યોગમાંથી જે વસ્તુ આવે છે એ બધી વસ્તુમાં અત્યારે એમ કે જીએસટી છે. દવા, સુપર, ખાતર, એ વસ્તુમાં કોઈને ખેડૂતોને ફાયદો નથી. અત્યારના જમાની અંદર હર કોઈ સરકાર આવે પણ એને ખેતી માટે પ્રાધાન્ય આપવું જ પડશે. અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું અને ગાંધીજીનું સપનું એને સાકાર કરવું જ પડશે. અત્યારના સમય પ્રમાણે તો જ કે આ બધા ખેડૂત સુખી થાય ને કે ખેડૂતો કે સુખી થવાના નથી.
ચૂંટણી આવે છે એટલે હવે મોટા મોટા સ્ટેજ ઉપર જઈને ભાષણો અને વાયદાઓ અપાશે. શું કહું, તમારા ગામમાં કેવો ચૂંટણીનો માહોલ છે? ચૂંટણી તો આવતી હોય ને જાતી હોય તો નગારા વાગતા જ હોય, પણ જે હર કોઈ સરકાર આવે, હર કોઈ પક્ષ આવે, એને પહેલું એમ કે પગલું એમ કે ખેતી માટે આપવું જ પડશે. આજે ગામડાની અંદર એમ માની લો કે વિકાસ થાય, હાલો એમાં ના નથી, વિકાસ છે, પણ વિકાસની સાથોસાથ જે ગામડામાં વસતી પ્રજા જે વસ્તુની એની માંગ છે એ વસ્તુ એને મળતી નથી. તમે રજૂઆત કરો છો? રજૂઆત તો કેને કરવી? આખા બધા અહીંયા આટલા બધા ચોરે બેઠા છે, એમાંથી સૌથી વડીલ છે. શું નામ છે તમારું? મારું નામ શું? કરમસિંહ. કરમસિંહભાઈ, શું કર્યું તમે? આખી જિંદગી ખેતી કરી? ખેતી કરી. આ બધા લોકો છે તમારા કરતા નાની ઉંમરમાં છે, એ બધાયને બહુ બધાય પ્રશ્ન છે. તમારે શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન શું હોય હવે? છેલ્લે છોકરા હાંચે ને મોજ મજા કરી લેવાની થાય એટલી, બાકી તો તમે તો આમ ઘણી બધી સરકાર જોઈ, ભાજપ જોયું, કોંગ્રેસ જોયું, શું કહેશો? જોયું બધું, પણ અમે કર્યું ખેતી, બીજું શું કરી? આ બધા અત્યારે ભાવને લઈને એમ કે છે કે પૂરતા ભાવ નથી મળતા. પેલા મળતા હતા? પહેલાંય ન મળતા. ભાવ ઓછા હતા સુપર ખાતરના, પણ એમ ભાવ નહોતા. સુપર ખાતરના ભાવ નહોતા. તેથી પ્રથમ આ સુપર આવ્યું તે 10 રૂપિયાની થેલી આવતી, વાણ સાપ હમુરી, પણ એ મેલું કાંઈ ગણ ન હોય. તમારા દીકરા શું કરે છે? દીકરા એક ખેતી કરે ને 2 સુરત. સુરત ગામ એવું છે, નિકાવા ગામ, કે જ્યાં મોટાભાગના વડીલોએ છે પોતાના દીકરાઓને સુરત કમાવા માટે મોકલી દીધા છે. અને બહુ બધાને ખેતીને રિલેટેડ જ ફરિયાદ છે. 50 વીઘાના માલિક હોય કે 5 વીઘાના માલિક હોય, જે અન્નને કણમાંથી મણ કરે છે, એમને બહુ બધી સરકાર વિરુદ્ધ ફરિયાદ છે. ને બહુ બધા ગામના ચોરે અત્યારે લગભગ માણસો છે તે નંદીગ્રામ ચોકમાં ભેગા થયા છે અને બહુ બધી ફરિયાદ અને એક રજૂઆત કરવાનો મોકો મળ્યો છે. તો બહુ બધા લોકોએ રજૂઆત કરી છે BS9ના માધ્યમ થકી.